હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના મારા વિડીયોમાં સ્વાગત છે। જો નહીં ધોઈને રેડી થઈ ગયા, અત્યારે જઈએ છીએ રિવરફ્રન્ટ ફ્લાવર શો જોવા માટે। તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ। અત્યારે અમે જઈએ છીએ, હું, ડોલી, એના પપ્પા, ટુક્કુન। હાય ગાઈસ કરો। ચલો તા અત્યારે જઈએ। જો એના પપ્પા ગાડી કાઢી બહાર। તમને તો ખબર જ હશે કે અમે અત્યારે તો અમદાવાદમાં જ છીએ। હજી 2 દિવસ રહેવાનું છે અમદાવાદમાં। તો વિડીયોમાં બન્યા રહો ગાઈસ। હવે ઘરેથી નીકળ્યા છીએ રિવરફ્રન્ટ ફ્લાવર શો જોવા છે। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ બતાવીએ ફ્લાવર શો। ચલો ત્યાં જઈએ હવે। જો ઘરેથી નીકળ્યા છીએ ફ્લાવર શો જોવા માટે। ટુક્કુ, ડોલી બધા। ટુક્કુ હાય ગાઈસ કરો બેટા। હાય ગાઈસ। મમ્મી હાય કરો। ચલો જઈએ હવે ફ્લાવર શો જોવા। જો ગાઈસ સવારની ટ્રાફિક અમદાવાદની બજાર અમદાવાદની સવારની છે ટ્રાફિક। જો ગાઈસ જય શું આવ્યા તમે? જો ગાઈસ લઈ લીધી છે મસ્ત સેવ ખમણી, ચાઇનીઝ સમોસા। ચલો દાંડોલી ખાઈ લો નાસ્તો। કરી લઈએ નાસ્તો, સેવ ખમણી, ચાઇનીઝ સમોસા। હેલો ગાઈસ, તમે જોઈ શકો છો અમે આવી ગયા છે કોકરિયા તળાવ। આમ તો જતા હતા પહેલાં રિવરફ્રન્ટ, પછી રસ્તામાં જ ઈરાદો બદલી કાઢ્યો। તો અત્યારે અમે આવી ગયા છીએ કોકરિયા તળાવ। તો વિડીયોમાં બન્યા રહો। ચલો ત્યાં જઈએ। આ છે ગેટ। જો એના પપ્પા પણ બ્લોગ બનાવવાનું ચાલુ જ છે। આ છે ગેટ કોકરિયા તળાવનો। ચલો ત્યાં જઈએ અંદર। રિવરફ્રન્ટ જવાનું છે, કાંકરિયા તળાવ ફરીને પછી જવાનું છે રિવરફ્રન્ટ ફરવા માટે। તો વિડીયોમાં બન્યા રહો ગાઈસ। જો આ છે એનો ગેટ, તમે જોઈ શકો છો ગાઈસ। ચલો ત્યાં જઈએ હવે અંદર। હેડો જો ગાઈસ અમારી એન્ટ્રી થઈ ગઈ છે કોકરિયા તળાવમાં। જો આ છે કાંકરિયા તળાવ। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને આખું કાંકરિયા બતાવું। આજે તો અમે આવી ગયા છીએ બ્લોગ વિડીયો બનાવવા માટે। પહેલાં પણ અમે આવેલા છીએ ઘણી બધી વાર, અને આજે તો અમે આવ્યા છીએ બ્લોગ વિડીયો બનાવવા માટે જ। તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। જો અમે 4 જણ આવ્યા છીએ કાંકરિયા તળાવમાં। આ છે કાંકરિયા તળાવ। પેલી નાવડી પડી। છે આખું કાંકરિયા તળાવ। તો વિડીયોમાં બન્યા રહો ગાઈસ, તમને બતાવું આખું કાંકરિયા તળાવ। ચલો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સ્કીપ ના કરતા। આવી ગયા છીએ સ્પેશિયલ બ્લોગ વિડીયો બનાવવા માટે જ।
આમ તો ઘણી બધી વાર આવ્યા છીએ અમે કાંકરિયા તળાવ. જો ગાઈસ બોટ પણ છે અંદર કાંકરિયા તળાવમાં. ગાઈસ ઘણી બધી પબ્લિક પણ આવી છે આજે તો કાંકરિયામાં ફરવા માટે. તમે જોઈ શકો છો ગાઈસ, જો બોટ પણ પડી છે અંદર. બોટો અત્યારે બંધ છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ છે કાંકરિયા તળાવ. જો ગાઈસ ઘણી બધી બોટો પણ છે, અત્યારે બંધ છે ગાઈસ. તમે જોઈ શકો છો કાંકરિયા તળાવમાં બોટમાં પણ બેસવા મળે. અત્યારે બોટ બંધ છે ગાઈસ. એટલી મોટી મોટી બોટ પડી. જો ડોલી ચો આ છે કાંકરિયા તળાવ. અમદાવાદનું કાંકરિયા તળાવ છે ગાઈસ, તમે જોઈ શકો છો. ચલો ગાઈસ વિડીયોમાં બને રહેજો, વિડીયો સ્કીપ ના કરતા. ઘણી બધી જગ્યા છે કાંકરિયા તળાવમાં ફરવા લાયક, વિડીયોમાં બન્યા રહેજો. ઘણી બધી પબ્લિક આવી છે કાંકરિયા તળાવમાં ફરવા માટે. આ છે મંદિર, તમે જોઈ શકો છો કાંકરિયા અંદર. જો ગાઈસ જો ગાઈસ એના પપ્પા પણ બ્લોગ બનાવવાનું ચાલુ જ છે, તો વિડીયોમાં બને રહેજો. કાંકરિયામાં છોકરા માટે રમવા લાયક પણ છે, તમે જોઈ શકો છો. છોકરાને લઈને આવ્યા તો બહુ મજા આવે. જો રમવા લાયક છે, મસ્ત જગ્યા. સસ્ત અમદાવાદ, સુંદર અમદાવાદ. જો ગાઈસ મસ્ત જગ્યા છે છોકરાને ફરવા લાયક. જો ગાઈસ ડોલીને તો મજા આવી રમવાની. પેલા લપસણી આવી. જો ડોલી જો ગાઈસ કાંકરિયા તળાવમાં બહુ મસ્ત જગ્યા છે. આ છે અમદાવાદની ટ્રેન, તે અંદર બેસીએ તો આખું કાંકરિયા આપણને ફરવા મળે ગાઈસ. જો અંદર બેસીએ તો આખા કાંકરિયામાં આપણને ફરવા મળે. જો ગાઈસ આ ટ્રેનમાં બેસીએ તો આખું રાઉન્ડ આપણને ફરવા મળે કાંકરિયામાં. આ છે ટ્રેન, ટિકિટ લઈને બેસી શકીએ છીએ ટ્રેનના અંદર, તો આખું રાઉન્ડ આપણને ફરવા મળે. આ છે ટ્રેન. જો ગાઈસ બંને ભાઈ બહેન હંગાત જ આવ્યા લપસણી ખાઈને. ચલો તા આગળ બેટા હો. ચલો ગાઈસ જઈએ આગળ, વિડીયોમાં બને રહેજો, વિડીયો સ્કીપ ના કરતા. ઘણી બધી જગ્યા છે કાંકરિયામાં તો ફરવા લાયક, તો વિડીયોમાં બને રહો. ચલો તા અત્યારે જઈએ આગળ. જો ગાઈસ ડોલી તો અત્યારે પણ રમવા જતી રહી. જો કેટલી મસ્ત જગ્યા છે, અહીંયા પણ રમવાનું બહુ મસ્ત છે. છોકરાને રમવાની મજા આવે. જો આ છે મારા નણંદનો ભણ્યો, એને પણ બહુ મજા આવી આજે તો અમારા અંગાત ફરીને. ચલો ના છોકરાને રમવા લાયક તો બહુ મસ્ત છે. હે ડોલી આવી ગયો. ડોલી મજા આવી બેટા. જો ગાઈસ ડોલીને ટુકુને તો બહુ જ મજા આવી આજે તો ફરવાની, રમવાની કાંકરિયામાં. આરામથી ધીમે ધીમે. સ્કૂલથી છોકરા પણ આવ્યા છે કાંકરિયામાં ફરવા માટે. સ્કૂલમાંથી લઈને આવ્યા છે સાહેબો. મારા છોકરા પણ આવ્યા છે કાંકરિયામાં ફરવા માટે.
રાઈડ છે, તમે જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ મસ્ત છે, ઘણી બધી રાઈડ. ટિકિટ લઈને જવાનું રાઈડમાં બેસવા માટે. જો ગાઈસ ઘણી બધી રાઈડ છે કાંકરિયા તળાવના અંદર. જો છોકરાને લઈને આવે તો બહુ મજા આવે. જો બેહવાનું ઘણી બધી રાઈડ પણ છે કાંકરિયામાં. તમે આવો તો બેસો. આયા તો તારો પક્કન જાતી છે બિરિયાની નથી ખાલી જાતી હારો ના ખાય અને આ સાઈડના ભાગમાં ઉભો પછી ટાવર બાજુ ઘણી બધી રાઈડ પણ છે ગાઈસ કાંકરિયા તળાવમાં. જો ગાઈસ છોકરા રમવાનું બહુ મસ્ત છે. પીયુ કો બોલો પીયુ 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 આ ડાયનોસોર દાના મારે જો ગાઈસ જો ગાઈસ આ છે ગ્લાસ ટાવર. જો ગાઈસ આ છે ગ્લાસ ટાવર. ચલો આ ટિકિટ લઈ લઈએ. ચલો ગાઈસ ટિકિટ લઈ લઈએ જઈએ ઉપર. જો ગાઈસ લાઈન લાગી છે. કેટલો મસ્ત નજારો લાગે છે. દૂરથી કેટલો મસ્ત નજારો લાગે છે. ચલો તો એના પર જવાનું છે આપણે. જો ઉપર જવા માટે લાઈન છે. લિફ્ટમાં જવાનું છે ઉપર. टाइम से क्लास पर कोने बेसको नहीं 20 મિનિટ ગઈ. ફાઇનલી હું આવી ગઈ છું ગ્લાસ ટાવર પર. બહુ જ મજા આવે છે. ઘણી બધી પબ્લિક પણ આવે છે ગ્લાસ ટાવર પર બ્લોગ વિડીયો બનાવવા માટે. ફાઇનલી હું આવી ગઈ છું ગ્લાસ ટાવર કાંકરિયામાં. નીચે જોઈએ તો બહુ જ બીક લાગે હો. નીચે જોઈએ તો બહુ જ બીક લાગે છે ગાઈસ. મજા આવે છે ઉપર. ઉપર આ પછી બધું આખું અમદાવાદ જોવા મળે. જો આખો અમદાવાદનો નજારો જોવા મળે ગાઈસ.
જગ્યા, ઘણી બધી ભીડ પણ છે ઉપર જો ગાઈસ. સામે છે વોટર પાર્ક. જો ગાઈસ રાઈડ જે મસ્ત ગમે છે. કાંકરિયામાં આવીએ તો આવું બધું પણ જોવા મળે તમને. મજા આવે છે ઉપર આ પછી બધું આખું અમદાવાદ જોવા મળે. જો આખો અમદાવાદનો નજારો જોવા મળે ગાઈસ. બહુ જ મસ્ત છે જગ્યા, ઘણી બધી ભીડ પણ છે ઉપર જો ગાઈસ. સામે છે વોટર પાર્ક. ચલો ગાઈસ બહાર બહુ મજા આવી ગ્લાસ ટાવરથી જઈને. ઘણી બધી જગ્યા છે ઉપર મોડાની. છોકરાના પપ્પા વેટ કરી એટલે બસ બહાર ઘણી બધી જગ્યા છે જો ફરવા લાયક.